गुड मॉर्निंग। श्री पटेल केवनी मंडल अपर प्राइमरी गर्ल्स स्कूल में आपનું हार्दिक स्वागत है। आज આપણે ધોરણ 7 सामाजिक विज्ञान विषय में चैप्टर 1 और चैप्टर 5 आ बने चैप्टरનો अभ्यास કર્યા પછી આજે આપણે सामाजिक विज्ञान विषय में चैप्टर नंबर 2 નો अभ्यास करशुं। હવે चैप्टर नंबर 2 में આપણને આપેલું છે દિલ્હી સલ્તનત એટલે કે દિલ્હી રાજ્ય છે એ દિલ્હી રાજ્ય ઉપર કયા વંશના શાસકોએ કેટલા વર્ષ સુધી એ દિલ્હી રાજ્ય છે તે દિલ્હી રાજ્ય ઉપર પોતાનું શાસન ચલાવ્યું હતું। હવે દિલ્હી તો એ દિલ્હી રાજ્ય ઉપર કયો સમયગાળો ઈસવીસન કેટલાથી કેટલા વંશ સુધી કયા વંશનો કયો શાસક કે જેમણે દિલ્હીની રાજગાદી છે તે દિલ્હીની રાજગાદી સંભાળી હતી એના વિશેનો આજે આપણે અભ્યાસ કરશું। તો પ્રાચીન કાળથી દિલ્હી ભારતીય રાજનીતિના કેન્દ્રમાં રહ્યું છે। પ્રાચીન કાળ એટલે કે વર્ષો પહેલાંથી આ દિલ્હી રાજ્ય છે એ દિલ્હી રાજ્ય એક રાજનીતિના એટલે કે દેશનું શાસન ચલાવવા માટે કેન્દ્ર સ્થાને રહેલું છે। 12મી સદીમાં તોમર અને ચૌહાણ રાજપૂતોના સમયમાં દિલ્હી વેપાર વાણિજ્ય માટેનું એક મહત્વનું કેન્દ્ર હતું। 12મી સદીનો સમયગાળો અને એ 12મી સદીના સમયગાળામાં એક તોમર વંશના રાજા અને એક ચૌહાણ વંશના રાજા આ બંને વંશના જે શાસકો છે તે બંને વંશના શાસકોએ 12મી સદીના સમયગાળામાં આ દિલ્હી રાજ્ય છે તે દિલ્હી રાજ્ય ઉપર પોતાનો જે વેપાર કરવા માટેની પ્રણાલી હતી એ વેપાર કરવા માટેની પ્રણાલીને તેમણે દિવસે ને દિવસે આગળ વધારી હતી। 13મી સદીની શરૂઆતમાં દિલ્હી સલ્તનતની સ્થાપના થઈ અને 1206 થી 1526 દરમિયાન ઉત્તર ભારતના વિશાળ વિસ્તાર ઉત્તર ભારત પર શાસન કરનાર શાસકોએ સુલતાન અને શાસનકાળને દિલ્હી સલ્તનત તરીકે ઓળખવામાં આવે છે। 1206 થી 1451 સુધી। હવે 1206 થી 1451 એટલે કે છેલ્લે 1526 આ 1526 સુધી જે દિલ્હીની શાસનકાર પ્રણાલી છે એ દિલ્હીની શાસનકાર પ્રણાલીમાં ઉત્તર ભારત છે એ ઉત્તર ભારતના વિશાળ પ્રદેશો છે તે વિશાળ પ્રદેશો ઉપર આ જુદા જુદા વંશના જે શાસકો છે તે શાસકોએ 1206 થી 1526 સુધીનો જે સમયગાળો છે એ સમયગાળા દરમિયાન તેમણે દિલ્હી રાજ્ય છે તે દિલ્હી રાજ્યની રાજગાદી ઉપર તેમણે પોતાનું શાસન ચલાવ્યું હતું। વાત કરીએ કે આ શાસકોમાં મૂળભૂત રીતે તુર્ક અને અફઘાન મૂળના હતા એટલે કે જે શાસકો હતા દિલ્હી રાજ્ય છે તે દિલ્હી રાજ્ય ઉપર એ બધા શાસકો છે તે શાસકોએ શાસન ચલાવ્યું। તો એ શાસકો કયા પ્રદેશના હતા તો કે તુર્ક પ્રદેશ અને અફઘાન પ્રદેશ આ બંને પ્રદેશ છે તે બંને પ્રદેશોમાંથી આવેલા જે શાસકો હતા એ શાસકોએ ખાસ કરીને આ દિલ્હી રાજ્ય છે તે દિલ્હી રાજ્યની રાજગાદી ઉપર તેમણે પોતાનું શાસન ચલાવ્યું હતું। આ 350 વર્ષ દરમિયાન દિલ્હી સલ્તનતમાં કુલ 5 વંશોએ સત્તાઓ ભોગવી હતી। ખાસ કરીને 1206 થી 1526 એટલે કેટલો સમયગાળો થાય તો કે 125 વર્ષ। હવે આ 125 વર્ષના સમયગાળાની અંદર દિલ્હી રાજ્ય ઉપર જુદા જુદા 5 વંશના જે શાસકો છે તે શાસકોએ દિલ્હી રાજ્ય છે તે દિલ્હી રાજ્ય ઉપર પોતાની સત્તા ભોગવી હતી। કયા 5 વંશના શાસકો તો એમાં જુઓ ગુલામ વંશ છે, ખલજી વંશ છે, તુગલ વંશ છે, સૈયદ વંશ છે અને છેલ્લે આવશે લોધી વંશ। એમનો સમયગાળો છે 1451 થી 1526 બરાબર। જુદા જુદા 5 વંશના શાસકોની વાત કરીએ તો આ જુદા જુદા 5 વંશમાં પહેલા દિલ્હી ઉપર ગુલામ વંશ પછી ખલજી વંશ પછી તુગલ વંશ ત્યાર પછી સૈયદ વંશ અને ત્યાર પછી લોધી વંશ। આમ જુદા જુદા જે 5 વંશના શાસકો છે તે શાસકોએ દિલ્હી રાજ્ય છે તે દિલ્હી રાજ્ય ઉપર તેમણે પોતાની સત્તાઓ
ભોગવી હતી. દિલ્હી સલ્તનતની સાથે આપણે સૌ પાઠમાં વિજયનગર અને બહમની સામ્રાજ્યનો પણ અભ્યાસ કરશું. એટલે કે આ 5 વંશના શાસકોએ દિલ્હીમાં તો શાસન કર્યું, પણ દિલ્હીની સાથે સાથે એક વિજયનગર અને અહમની રાજ્ય છે તે અહમની રાજ્યનો પણ આપણે આ પાઠ છે તે પાઠમાં એમની સાથે અભ્યાસ કરશું. તો દિલ્હી સલ્તનત, હવે દિલ્હી સલ્તનત છે તે દિલ્હી સલ્તનતમાં કયા કયા 5 વંશના જે શાસકો હતા કે જેમણે દિલ્હી રાજ્ય છે તે દિલ્હી રાજ્ય ઉપર પોતાની જે સત્તા છે તે સત્તાને સંભાળી હતી. તો એમાં પહેલો વંશ છે ગુલામ વંશ કે જેમણે ઈસવીસન 1206 થી 1290 આટલો સમયગાળો છે તે સમયગાળામાં એમને દિલ્હી રાજ્ય છે તે દિલ્હી રાજ્ય ઉપર એક ગુલામ વંશના શાસક તરીકે તેમણે પોતાનું શાસન ચલાવ્યું હતું. ઈસવીસન 1192માં તરાઈના બીજા વિશ્વયુદ્ધમાં સાબુદ્દીન ઘોરીએ પૃથ્વીરાજ ચૌહાણની સામે નિર્ણાયક વિજય મેળવી અને દિલ્હીમાં સલ્તનતની સત્તાનો પાયો નાખ્યો હતો. જુઓ 1192. હવે 1192માં તરાઈમાં બીજું વિશ્વયુદ્ધ થયું અને તરાઈમાં બીજું વિશ્વયુદ્ધ થતાં સાબુદ્દીન ઘોરી છે એ સાબુદ્દીન ઘોરીની સાથે પૃથ્વીરાજ ચૌહાણ આ બંને છે તે બંનેનું યુદ્ધ થયું અને એ યુદ્ધમાં વિજય મેળવી અને દિલ્હી રાજ્ય છે તે દિલ્હી રાજ્ય ઉપર એક ગુલામ વંશની સત્તા છે તે ગુલામ વંશની સત્તાનો પાયો તેમણે નાખ્યો હતો. ધીમે ધીમે ઈસવીસન 1210માં પોલો રમતા ઘોડા પરથી પડી જવાના કારણે તેમનું મૃત્યુ થયું અને કુતુબુદ્દીન ઐબકના અવસાન બાદ તેમનો ગુલામ અને જમાઈ ઇલ્તુમિશે ગાદી સંભાળી હતી. 1210. હવે 1210માં મોહમ્મદ ઘોરી અને મોહમ્મદ ઘોરીની સાથે ગુલાબ કુતુબુદ્દીન ઐબક કે તેમના પુત્ર છે તે પુત્રનું અવસાન થતાં કુતુબુદ્દીન ઐબકના એવા જમાઈ એવા ઇલ્તુમિશ છે તે ઇલ્તુમિશને ગાદી સોંપવામાં આવી હતી. હવે તેમણે સુલતાન બનવાના સપના જોયા અને તેમણે ખાસ કરીને ઇલ્તુમિશ છે તો ઇલ્તુમિશે કઈ રીતે પોતાનું શાસન ચલાવ્યું તો કે ઇલ્તુમિશ છે તે ઇલ્તુમિશે પોતાના જે સામ્રાજ્ય છે તે સામ્રાજ્યનો વિસ્તાર કર્યો, એક પછી એક યુદ્ધો લડ્યા, 40 જેટલા પ્રદેશો છે તે પ્રદેશોને તેમણે પોતાના કબજામાં મેળવી લીધા અને ધીમે ધીમે પોતાના પ્રદેશનો જે વિસ્તાર છે તે વિસ્તારને આગળ વધારવા માટે ખાસ કરીને અનેક યુદ્ધો લડી અને એક પછી એક પ્રદેશોને કબજે કરી અને ઇલ્તુમિશ છે તે ઇલ્તુમિશે એક સારા એવા દિલ્હી રાજ્ય છે તે દિલ્હી રાજ્યની સ્થાપના કરી અને લાહોરથી દિલ્હી સુધી તેમણે પોતાના જે રાજધાનીના પ્રદેશો હતા એ પ્રદેશોનો પણ તેમણે વિસ્તાર કર્યો. માટે ઇલ્તુમિશને એક ગુલામ વંશ છે તે ગુલામ વંશનો એક સાચો સ્થાપક પણ માનવામાં આવે છે. પોતાનો એક પણ પુત્રનો સુલતાન બનાવવા યોગ્ય ન સમજતા ઇલ્તુમિશે પોતાની કાબેલ પુત્રી રજિયાને પોતાની ઉત્તરાધિકારી તરીકે નિમણૂક કરી હતી. કારણ કે પોતાના જેટલા પુત્રો હતા એ પોતાના જેટલા પુત્રોમાં ખાસ કરીને એ બધા પુત્રો છે તે પુત્રો એક નવાબ એટલે કે એક રાજા છે તે રાજા બનવાને લાયક નહોતા. હવે તમામ પુત્રો રાજા બનવાને લાયક ન હોવાને કારણે ઇલ્તુમિશે શું કર્યું તો કે તેમના એકોય પુત્ર છે તે પુત્રને રાજગાદી ન સોંપી, પરંતુ પોતાની જે પુત્રી છે રજિયા બેગમ, હવે પોતાની પુત્રી એવી રજિયા બેગમ છે તે રજિયા બેગમને તેમણે પોતાની રાજગાદી સોંપી દીધી. ઇલ્તુમિશના અવસાનના થોડા સમય બાદ તેની પુત્રી રજિયા સુલતાનના દિલ્હીની ગાદીએ આવી. એટલે કે ઇલ્તુમિશ છે એ ઇલ્તુમિશનું તો અવસાન થઈ ગયું. હવે ઇલ્તુમિશનું અવસાન થઈ ગયા પછી એમની પુત્રી જે રજિયા બેગમ છે એ રજિયા બેગમે તેમની જે રાજધાની છે તે રાજધાની સંભાળી લીધી. એટલે કે પોતાના પિતા એવા ઇલ્તુમિશનું અવસાન થઈ ગયું અને પિતા ઇલ્તુમિશનું અવસાન થતાં એમની પુત્રી રજિયા કે જેમને દિલ્હી રાજ્ય છે તે દિલ્હી રાજ્યની રાજગાદીને સંભાળી લીધી. દિલ્હીની ગાદીએ આવનાર પ્રથમ મહિલા શાસક હતી અને એ સમયના ઇતિહાસકાર મિનહાજ એ સિરાજ પણ સ્વીકારે છે કે રજિયા સુલતાન તેના બધા જ ભાઈઓમાં સૌથી વધુ કાબેલ અને સક્ષમ હતી. અત્યાર સુધી દિલ્હીની જે રાજગાદી છે તે દિલ્હીની રાજગાદી કોઈ સ્ત્રીઓએ સંભાળી નહોતી. રજિયા સુલતાન એક એવી સ્ત્રી હતી કે જેમણે સૌ પ્રથમ વખત
એક મહિલા શાસક તરીકે દિલ્હી રાજ્ય છે તે રાજ્યની રાજગાદીને સંભાળી હતી. અને ખાસ કરીને દિલ્હીના રાજા અને દિલ્હીનો ઇતિહાસ લખનાર ઇતિહાસકાર મિન્હાજ એ સિરાજ, હવે મિન્હાજ એ સિરાજ છે તે મિન્હાજ એ સિરાજ પણ કદાચ એવું સ્વીકારે છે. શું સ્વીકારે છે? તો કે દિલ્હીની રાજગાદી ઉપર આવનારી રઝિયા કે જે તેમના બધા ભાઈઓ છે તે બધા ભાઈઓમાં એક કાબેલ સ્ત્રી નેતા હતી કે જેમણે દિલ્હી રાજ્ય છે તે દિલ્હી રાજ્યની રાજગાદી સંભાળી હતી. આમ રઝિયાના અવસાન પછી 6 વર્ષ સુધી રાજ્યમાં અંધાધૂંધી ચાલી અને અમીરોએ ઇલ્તુમિશના પુત્ર એવા નાસરુદ્દીનને દિલ્હીની રાજગાદીએ બેસાડી દીધો. કન્ટિન્યુ 6 વર્ષ સુધી રઝિયાનું અવસાન થઈ ગયું અને રઝિયાના અવસાન પછી 6 વર્ષ સુધી પોતાનું જે દિલ્હી રાજ્ય છે એ દિલ્હી રાજ્યમાં અંધાધૂંધી ચાલી એટલે કે અસ્તવ્યસ્ત બની ગયું. અને પછી ઇલ્તુમિશનો પુત્ર એવો નાસરુદ્દીન છે તે નાસરુદ્દીનને રાજગાદી સોંપવામાં આવી. 21 વર્ષના તેના શાસનકાળ બાદ તેમનું અવસાન થતાં ગ્યાસુદ્દીન બલબન ગાદીએ આવ્યો અને તેને ચાહલગાંદરનો નાશ કરી અને શાસનતંત્ર પર તેમણે મજબૂત પકડ બનાવી અને 22 વર્ષના તેના શાસન બાદ દિલ્હી ઉપર ખલજી વંશનું શાસન થયું. આમ એક પછી એક પુત્ર ઇલ્તુમિશના એક પછી એક પુત્ર રાજગાદીએ આવતા ગયા. 21 વર્ષ સુધી એમના પુત્રએ રાજગાદી સંભાળી અને ત્યાર પછી એમના પુત્રનું અવસાન થયું. ત્યારે એમના પુત્રનું અવસાન થતાં આ દિલ્હી સલ્તનત છે એ દિલ્હી સલ્તનત ઉપર બીજા એક વંશ એવા ખલજી વંશ છે એ ખલજી વંશના શાસનનો ઉદય થયો. તો એ ખલજી વંશ છે તો એ ખલજી વંશનો કયો એવો મહાન શાસક હતો કે જેમણે દિલ્હી રાજ્ય છે તે દિલ્હી રાજ્યની રાજગાદી સંભાળી હતી? તો કે જલાલુદ્દીન ખલજી. હવે જલાલુદ્દીન ખલજી કે જે ખલજી વંશ છે એ ખલજી વંશનો એક મહાન શાસક હતો અને એમણે આ દિલ્હી ઉપર પોતાનો જે ખલજી વંશ છે તે ખલજી વંશના શાસનની તેમણે શરૂઆત કરી હતી. જલાલુદ્દીન ખલજીથી ખલજી વંશના શાસનની શરૂઆત થઈ. ખલજી વંશમાં ભારત દેશ ઉપર એટલે કે ખાસ કરીને આ દિલ્હી સલ્તનત છે એ દિલ્હી સલ્તનત ઉપર ગુલામ વંશના શાસન પછી ખલજી વંશના શાસનની શરૂઆત થઈ. તો ખલજી વંશનો એવો કયો રાજા હતો કે જેમણે દિલ્હી સલ્તનત ઉપર તેમણે પોતાની સત્તા સ્થાપી હતી? તો કે જલાલુદ્દીન ખલજી. કે જલાલુદ્દીન ખલજીના શાસનની શરૂઆત એક ખલજી વંશના શાસન તરીકે થઈ. જલાલુદ્દીનના 6 વર્ષના શાસન બાદ દિલ્હીની ગાદીએ મહત્વાકાંક્ષી સુલતાન અલાઉદ્દીન આવ્યો. તેમણે ઉત્તર ભારત, ગુજરાત અને દક્ષિણ ભારત પણ તેમણે વિજય પ્રાપ્ત કરી અને પોતાના સામ્રાજ્યનો વિસ્તાર કર્યો. જલાલુદ્દીને 6 વર્ષ સુધી શાસન ચલાવ્યું. હવે જલાલુદ્દીને 6 વર્ષ શાસન ચલાવ્યા પછી એમનો પુત્ર અલાઉદ્દીન ખલજી કે જેમણે ખલજી વંશના એક બીજા શાસક તરીકે દિલ્હી સલ્તનત છે તે દિલ્હી સલ્તનતનું શાસન સંભાળ્યું. હવે અલાઉદ્દીન ખલજી કે જે ખલજી વંશનો એક શાસક બન્યો. હવે અલાઉદ્દીન ખલજી એક ખલજી વંશનો શાસક બન્યો જેમને ઉત્તર ભારત, ગુજરાત, દક્ષિણ ભારત આવા ઘણા ખરા પ્રદેશો છે તે પ્રદેશો ઉપર તેમણે પોતાની સત્તા મેળવી લીધી અને પોતાનું જે સામ્રાજ્ય છે એ સામ્રાજ્યનો તેમણે ધીમે ધીમે વિસ્તાર કર્યો. દિલ્હીમાં સ્થાયી સેનાની શરૂઆત કરી અને સૈન્યના ઘોડા અને સૈનિકોની વિશિષ્ટ ઓળખ માટે ડાગ અને ચહેરા પદ્ધતિની પણ તેમણે શરૂઆત કરી દીધી. પોતાનું જે લશ્કર હતું, પોતાનું જે સૈન્ય હતું, પોતાના જે ઘોડાઓ હતા કે જે ઓળખાઈ શકે લડત દરમિયાન, એના માટે દાગ અને ચહેરા પદ્ધતિ છે તે દાગ અને ચહેરા પદ્ધતિ પણ તેમના દ્વારા શરૂ કરવામાં આવી હતી. આ ઉપરાંત ભાવ નિયમન, બજાર નિયમન, સંગ્રહખોરી નિયમન જેવા વહીવટી સુધારાઓ પણ કર્યા હતા. એટલે કે પોતાના રાજ્યમાં કોઈ પણ ચીજ વસ્તુ છે તે ચીજ વસ્તુ ઉપર ભાવ વધારો ન લઈ શકાય, કોઈ પણ ચીજ વસ્તુનો સંગ્રહ ન કરી શકાય. આવી તમામ બાબતો છે તે તમામ બાબતો ઉપર પણ અલાઉદ્દીન ખલજી છે તે અલાઉદ્દીન ખલજીએ નિયંત્રણ રાખ્યું હતું. અને ત્યાર પછી અલાઉદ્દીન ખલજીના
અવસાન બાદ રાજ્યમાં અંધાધૂંધીનું વાતાવરણ રહ્યું અને ખલજી વંશના શાસનનો અંત આવ્યો અને ત્યાર પછી તુગલક શાસનની શરૂઆત થઈ અને ગ્યાસુદ્દીન તુગલક એ તુગલક વંશનો શાસક હતો. હવે અલાઉદ્દીન ખલજી છે એ અલાઉદ્દીન ખલજીનું અવસાન થઈ ગયું. હવે અલાઉદ્દીન ખલજીનું અવસાન થતાં આખું જે રાજ્ય છે તે રાજ્યમાં ફરી અંધાધૂંધી એટલે કે અસ્તવ્યસ્ત બનવા લાગ્યું. હવે એ રાજ્ય અસ્તવ્યસ્ત બનતા એ દિલ્હી સલ્તનત છે તે દિલ્હી સલ્તનત ઉપર ત્રીજો વંશ એટલે કે તુગલ વંશ છે તે તુગલ વંશના શાસનની શરૂઆત થઈ. તો એક તુગલ વંશના શાસન તરીકે કયો રાજા આવ્યો તો કે ગ્યાસુદ્દીન તુગલક, કે જેમણે દિલ્હી સલ્તનત છે તે દિલ્હી સલ્તનત ઉપર આ તુગલ વંશ છે તે તુગલ વંશના શાસનની શરૂઆત કરી. ક્યારે તુગલ વંશના શાસનની શરૂઆત થઈ તો કે 1320 થી 1414 સુધી દિલ્હી સલ્તનત છે તે દિલ્હી સલ્તનત ઉપર આ તુગલ વંશ છે તે તુગલ વંશના શાસનની શરૂઆત થઈ. તુગલ વંશ દરમિયાન મોહમ્મદ બિન તુગલક એક પ્રતિભાવંત સુલતાન થયો. તેણે જેના સમયમાં કેટલીક યોજનાઓ અમલમાં મૂકી દિલ્હીની દૌલતાબાદ સુધી રાજધાનીનું સ્થળાંતર, પ્રતિક મુદ્રાય પ્રયોગ વગેરે જેવી યોજનાઓનો સમાવેશ થાય છે. મોહમ્મદ બિન તુગલક કે જે આ તુગલક વંશ છે તે તુગલક વંશનો એક મહાન શાસક હતો અને એના શાસન દરમિયાન દિલ્હી છે તે દિલ્હીથી દૌલતાબાદ સુધી પોતાની જે રાજધાની છે તે રાજધાનીનું તેમણે સ્થળાંતર કર્યું. તેમણે અનેક નવી નવી યોજનાઓ છે તે યોજનાઓનો સમાવેશ પણ પોતાના શાસન દરમિયાન અમલમાં મૂક્યો હતો. પરંતુ મોટાભાગની યોજનાઓમાં વ્યવહારિકતાનો અભાવ તેમજ તબક્કાવાર અને આયોજનબદ્ધ અમલીકરણના અભાવને કારણે નિષ્ફળ ગઈ. તેથી ઇતિહાસમાં આ યોજનાઓ તરંગી યોજનાઓ તરીકે સ્થાન પામી. એમણે ઘણી બધી યોજનાઓ તો અમલમાં મૂકી, પણ એ યોજનાઓ છે તે યોજનાઓને અમલમાં મૂક્યા પછી એમાં જ્ઞાન એટલે કે વ્યવહારિક જ્ઞાન નહોતું. કઈ યોજના ક્યારે અમલમાં મૂકવી એની પાસે કોઈ આયોજન નહોતું. એને કારણે એ સમયના ઇતિહાસમાં એમણે અમલમાં મૂકેલી યોજનાઓ છે તે યોજનાઓ નિષ્ફળ ગઈ અને એ બધી યોજનાઓ છે એ બધી યોજનાઓને તરંગ યોજનાઓ છે તે યોજનાઓ તરીકે એ સમયમાં ઓળખવામાં આવે છે. મોહમ્મદ તુગલકના સમયમાં આફ્રિકન મુસાફર ઇબ્ન બતુતા ભારતની મુલાકાતે આવેલ અને મોહમ્મદ તુગલક બાદ તેનો પિતરાઈ ભાઈ ફિરોજ શાહ તુગલક એ ગાદીએ આવ્યો હતો. એટલે કે મોહમ્મદ તુગલક છે એ મોહમ્મદ તુગલકનું અવસાન થયું અને મોહમ્મદ તુગલકનું અવસાન થયા પછી એમનો પિતરાઈ ભાઈ એવો ફિરોજ શાહ તુગલક છે તે ફિરોજ શાહ તુગલકે આ દિલ્હી શાસન છે તે દિલ્હી શાસનની રાજગાદી સંભાળી હતી. અને તેમના અવસાન પછી એટલે કે ફિરોજ શાહ તુગલકના અવસાન બાદ તૈમૂર લંગે દિલ્હી પર આક્રમણ કર્યું અને એ આક્રમણમાં તેમની હાર થતાં આ તુગલ વંશનું શાસન છે તે શાસન મર્યાદિત બની ગયું. ફિરોજ શાહ તુગલક કે જે રાજગાદી ઉપર હતો અને એ રાજગાદી ઉપર હતો ત્યારે તૈમૂર લંગે દિલ્હી સલ્તનત છે તે દિલ્હી સલ્તનત ઉપર આક્રમણ કર્યું એટલે કે હુમલો કર્યો અને એ સમય દરમિયાન ફિરોજ શાહ તુગલક છે તે ફિરોજ શાહ તુગલકનું અવસાન થઈ ગયું. એટલે આ તુગલક વંશ છે તે તુગલક વંશના શાસનની ત્યારથી અંત આવ્યો અને ત્યાર પછી ગાદી ઉપર આવ્યો સૈયદ વંશ અને લોધી વંશ. બંને વંશના શાસકો છે એ બંને વંશના શાસકોએ સાથે મળી અને દિલ્હી સલ્તનત છે તે દિલ્હી સલ્તનતની શાસન વ્યવસ્થાને સંભાળી હતી. તુગલક વંશના શાસનના અંત બાદ ખિજ્ર ખાને સૈયદ વંશની સ્થાપના કરી. એટલે કે તુગલક વંશનું શાસન છે એ શાસન પૂર્ણ થયું અને તુગલક વંશના શાસનની પૂર્ણ થતાં ખિજ્ર ખાન કે જેમણે સૈયદ વંશ છે તે સૈયદ વંશની સ્થાપના કરી. સૈયદ વંશ બાદ બહલોલ લોધીએ લોધી વંશની સ્થાપના કરી. એટલે કે સૈયદ વંશનું શાસન ચાલુ હતું ત્યાં જ એક બહલોલ છે કે જેમણે દિલ્હી સલ્તનત છે તે દિલ્હી સલ્તનત ઉપર પોતાનો જે લોધી વંશ છે તે લોધી વંશની પણ તેમણે સ્થાપના કરી દીધી. બહલોલ લોધી કે જે સલ્તનતનો પ્રથમ અફઘાન શાસક હતો. પોતાનું જે શાસન છે એ શાસન દરમિયાન આ લોધી વંશનો જે શાસક હતો બહલોલ કે જેમણે લોધી વંશ છે તે લોધી વંશના એક પ્રથમ અફઘાન શાસક છે તે અફઘાન દેશના શાસક તરીકે
દિલ્હી રાજ્ય છે તે દિલ્હી રાજ્ય ઉપર તેમણે પોતાની સત્તા છે તે સત્તાની શરૂઆત કરી હતી. લોધી વંશનો અંતિમ બાદશાહ ઇબ્રાહિમ લોધી હતો કે જેમણે ઈસવીસન 1526માં બાબર સામે પાણીપતના પ્રથમ યુદ્ધમાં પરાજય થયો અને સલ્તનત યુગનો અંત આવ્યો અને મુગલ શાસનની શરૂઆત થઈ. આ સલ્તનત શાસનકાળ કે જે 1526 છે તે 1526માં ઇબ્રાહિમ લોધી છે તે ઇબ્રાહિમ લોધીનું બાબર સાથે પાણીપતના મેદાનમાં યુદ્ધ થયું અને ઇબ્રાહિમ લોધી 1526માં બાબર સાથે પાણીપતના યુદ્ધમાં હાર થઈ અને ત્યારથી આ દિલ્હી સલ્તનત છે તે દિલ્હી સલ્તનત પરથી આ સલ્તનત યુગના શાસનનો અંત આવ્યો અને ત્યારથી આ દિલ્હી રાજ્ય છે એ દિલ્હી રાજ્ય ઉપર એક નવા વંશના શાસનની શરૂઆત થઈ, મુગલ વંશ. અને એ મુગલ વંશના નવા શાસનની દિલ્હી રાજ્ય ઉપર શરૂઆત થવા લાગી. આજના લેક્ચરમાં આપણે આ દિલ્હી રાજ્ય છે એ દિલ્હી રાજ્ય ઉપર આ સલ્તનત વંશનું શાસન અને સલ્તનત વંશના કયા કયા શાસકો હતા કે જેમણે દિલ્હી રાજ્ય છે તે રાજ્યની રાજગાદી સંભાળી એમના વિશેનો અભ્યાસ કર્યો. હવે નેક્સ્ટ લેક્ચરમાં દિલ્હી રાજ્ય ઉપર સલ્તનત શાસનનો અંત આવી ગયો અને મુગલ વંશના શાસનની શરૂઆત થઈ. તો મુગલ વંશના રાજાઓ કેવા હતા, એના રાજ્યની શાસન વ્યવસ્થા કેવી હતી, એના વિશેનો અભ્યાસ આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરશું. આભાર.